હરખાજી એ હરખાજી ઓ સંજુ ભાવ આવો બેહો કેમ હોઈ ગયા હો યાર આ કોમ કરી કરીને થાચ્યા પીછા હોઈ જાય બીજું શું કરે તાર હવે તો કોમે ગયેલા હતા કોમે જિલ્લા હતા શું કરે તાર હવે થાક લાગે તો હોઈ જાઉં એવું છે એમ ને હોય કીધું હું એ કોમનું કહેવા હતો તમને પણ હવે તો થાક લાગે હે કોમ કરી કરતો હું નહીં હું એવું હે હોય થોડું મારે એરંડા પાવા હે ને પાળ્યું નાખવાનું બી ભેગું કામકાજ ચાલુ છે ને એટલે મારે મજૂર તરતા ને મેં કીધું લાવો એમને કહેતા હું તમે કોમે જો ને એટલે તો હા પણ હવે શું હા સડે છે ઉંમર થઈ ગઈ છે હવે એટલે હવે મારા કોમ થતું છે નહીં તો મારું બેટું હવે મારે ચોકન જવાનું તાણ હવે મજૂર ગોતવા કહો તમારા ભાડમાં ખરા કોઈ મજૂર ના મારા ભાડમાં હાલ તો કોઈ નહીં હા ભૂડો તમને ખબર હોય તમે કાયમી મજૂરી કરો એટલે તમને ખબર હોય કે કોણ માણસ આવશે કે નહીં આવે એમ એટલે કાધું મજૂર કરી આલો મને ના હોય તો પણ પ્રભુ હાલ તો કોમની સિઝન ચાલુ એટલે મજૂર મળવો એ બહુ કાઠા હે મારું બેટું જબર કરી છે ને તાર મારે હવે સારું હું પહોંચી વળતો નહીં એકલો હું તે તમારી વાત તો સાચી છે પણ હવે હાલ તો કોમની સિઝન ચાલુ છે એટલે મજૂર મળવો બહુ કાઠા એ તો આ તો શું ભૂડો મને ખબર હોય કે તમે મજૂરી કરો એટલે તમને ખબર હોય કે ચોકન માણસ મળી રહે એટલે હું તેમાં તમારે તો આવ્યો ડાયરેક્ટ એમ એ ગામમાં ખબર પાડો કે કોઈ ગાધું એ ગાધું મળી રહે ગામમાં પણ આવું જાવ છો કે ને હવે યાર સંજુ ભાવે શું કરો કહો અમે એ માણસ મશીન તો કોઈ સ નહીં તો કોઈ રાત દાડો કામ કરો મારું બેટું તને હવે કરવું શું મારે કહો હડો હું એ ભીડી રહ્યો બરાબરનો હવે તમારી રીતે તમે ગોતી લો એ ગાધો મજૂર હેડો હવે તો બીજું શું થાય હવે ના હોય કોમ કરો તમે તમારો છોકરો રહ્યો ને એને મેલો તમારથી ના થાત કોઈ નહીં એને તો મેલો તમને લાગે છોકરો મારો કામ કરે એવો અસલ જવાનીઓ હન જમના કરી કાકા આયો ને ખાટલો ખાલી કરો હેડો ઉભા થો અડધી રાત નું આવ્યું છે ને પાછું ખાકાને ખાટલો ખાલી કરવાનું કે મારશો નહીં મારશો એ બટા મને હે ને 300 રૂપિયા રિચાર્જ કરાવવા ડબલું ફોન મને ભટકાયું છે આ ફોન હે આ ચાલુ થતું નહીં કોમે જાય તું કોમે ના જવાનું તો તમે શું કરશો હવે કોમ કરે એવો લાગુ હું તને શોખ ની પૂરો કરો તો તમે કાકા છે ને મારા કોમ કરે એવી ઉંમર હે મારી તારે હવે તું જોવે પડે અલ્યા પણ તમે ઓને મોઢે જેટલો સડાયો હે ભાઈ એક નો એક છે શું કરું કો પણ આવો તો મોઢે ના સડાવવાનો હોય ને બાપની સામે શું બોલે શું બોલવું એને ખબર જ પડતી નહીં હવે ના કર્યું યાર તો કેમ કે હવે એક નો એક ઊંચો જવાનું મારે અને આ કોણ હે વચ્ચે ક્યાંય પે કરે હે કોમે જવાનું તાર કાલી એના હું કોઈના કોમે જવાનું નહીં ના સમજાય નહીં જવું એટલે નહીં જવું કાકા કીધું ને એકવાર તો નહીં જોત રેજો વાઢા વાઢા છીલી વાળા તમારી જવાબદારી હે પૈણા તમે જ પૈણાવશો ને હોના સોદીના ભાવ અબળ્યા કેટલા હે એ મારે થોડું જોવાનું હોય 1,85,000 રૂપિયા ભાવે સોદીના કેટલા લાંબા દાગીના મારે 85 હોય 95 હોય મારે નહીં જોવાનું તમારે પૈણાવવાનો મને ગમે તે કરો કાળી મજૂરી કરો બાવળ કાપો કે પણ ડોમા વાળો મારે નહીં હબળો હરખાજી હબળો બટા બેસ હું તને સલાહ આલું બેસ જો હબળ મારી વાત આ તારા બાપો હક નહીં હવે એમની ઉંમર થઈ ગઈ એમનાથી કોમ થાય નહીં બરાબર અને તું કોમ કરે એવડો એટલે તારે તને કોમ કરવાનું કે એટલે તારે કોમે જવું પડે મારે શું કોમે જવું પડે પૈણાવે મારા બાપો તે પૈણાબાની ચો ના પાડે છે તને પણ બટા તું કોમે જે સ્થાન તને પૈણાવશે ને કોમ બોમ અમારા ના આવે અત્યારે હાલ તને ખબર હે મુખવારે ચીલી થઈ ગઈ દાગીનો ભાવ હબળ્યો હતે ચીલ્યો ભરવા મારે 8 થી 10 લાખ રૂપિયા હોય તાણ છોકરો પૈણે હે અરે 15 લાખ રૂપિયા મારા બાપો પૈણાવશે મારે થોડું હવે જમીન જાગીરી તો તમારે છે નહીં શું કદાચ બાપ ને વિઘોય નહીં જમીન હા વિઘોના તો મજૂરી કરે મજૂરી કરીને તો બધાના છોકરા એમના મા બાપ એમને મા બાપ બધું પૂરું કરે છે ને મા બાપની ફરજ તારી સાચી છે પણ છોકરાની ફરજ આવે કે બાપની ઉંમર થાય ને એટલે છોકરાને થોડો ટેકો આલવો પડે બાપને એ તો પેલા પૈણાવા ફરજ આવે ને મોટી થોડી ફરજ આવે હા પણ તમે કોમ કરે એવડા એટલે કોમ કરો પછી તમને પૈણાવે કે ના એમ થોડું કોમ થાય પેલા આ તો કોમ કરે પણ ડોહો બધું ખાઈ ખાઈને બેહી જાય આ જોવા ઘડિયાળ આ સ્વાદી ના કડા આ જુઓ ભાખડી નવી અને છોકરાના ફોન માં રિચાર્જ નહીં જુઓ આમ તાકો પણ એ તો ચાલો પીવા આટલું છે લે વેચી માર લે આ ના હોય તો વેચી મારો એને વેચાવાનું છે કઢાવ તો આયો તારનો વેચાવા જ બેઠો હોય વેચવા ના હોય મહેનત મજૂરી કરો અને ધંધો કરો અને હે ને હંપીન રહો એમ મૂન માર કાકો બે તો હંપી રેલા જ છે તમારે અમારા ઘરની પંચાયત નહીં કરવાની બરોબર અલ્યા એ હરખાજી આ તમે સંસ્કાર આલ્યા હા છોકરાને કોઈ સંસ્કાર આલ્યા હાવ આવું જ બોલે મારો બેટો આવું જ બોલે હા તો ખબર નહીં પડતી હવે તમે જાજો હોય ને ઘરે મને મારા કાકાને ઊંઘવા દેજો ખાધું નહીં ખાવું છે હવે હું તો કોમ નું કેવા આવ્યો તો બટા બરાબર હે કોમ બોમ મારે કશું કરવું તમે જાજો હોય થી અમને ઊંઘવા દેજો કાકા કેજો આર્યા જાવ હોય થી ને મારે ખાલી ખુદવા સંપલ કાઢવું પડશે તાર કાકો બેઠો હોય ને તો કડી તાર બહુ નહીં બોલવાનું કાકા પણ આવે તો અહીં ધોળે આવે છે આપણા ઘરે આ સંસ્કાર છે તમારા સંસ્કાર આલેલા છે આવડી ઉંમરમાંથી કેટલું બોલી રહ્યો છે જુઓ કે હવે પણ એકનું એક છે શું કરું કો મુએ સારું તને કશું હતો નહીં હેડો તાન હું તો હવે તાર બીજે ખબર કરું હો બીજે ગોતી લો હેડો સારું હેડો બીજે ખબર કરવા જાય અમારા ઘરે નહીં આવવાનું હોય સારું હવે નહીં આવો ભાઈ હો હા હોય નહીં આવવાનું
કાકા ચોઈ ના હતા કોમનું કેવા આયા તા ઈ કોમ પર તમને ખબર તો હે કે હું ત્યાં જાતો નહીં કોમે પણ ના જાવું તો ના પાડી દેવે પણ આવડી વાત કરાય તારે પણ કાકા એ જેવી વાતો કરતા તમે વાપર્યું આપણે બેન લડાવવાના ધંધા કરતા હતા ઈ તો કે તો ખરી પણ તારે આવડી ના બોલવાનું હોય આપણે તો વાંધો નહીં તમે મને કહો હું એ શબ્દો વાપરી લઉં પણ ઈર્યા પહે આવું ના બોલે મારે સહન ના થાય સારું હવે જવા દે હેડી તો ભલે હવે જતા રહ્યા તમને ખબર તો કે તમારો છોકરો તમારું સહન નહીં કરતો પછી એનું સહન કરે સહન વાળી તારા બાપને પૂછ તું તાર 10 વર્ષથી હું ચી રીતનું સહન કરું તને તારી મા વગર તો હું ચીવો થઈ ગયો ખબર તને જોઈ આ રોટલા કરી કરીને તો હાથની એક રેખાયું નહીં રહી હા કાકા વાત ઉપર મને રોટલા પર મને યાર હવે મારા મનમાં ઘણું પણ તમને શું કહું કહો હવે તમારા રોટલા ખાઈ ખાઈને મને ગતું ગમતું નહીં મારા રોટલા ખાવાનું મારું જ ખોદે તું કાકા એ તો હવે જે હે ઈ હે એમાં હું શું કરું તમારા રોટલા હે ને મન લગાડે ભાવતા નહીં પણ હવે હરુપાના હાટા ખાવા પડે શું કરું કહો પૈસા વધારે ને હું તો રોજ હોટલનું મંગાવું હવે દાવા દે તાર પહેણવાનું નહીં પહેણવાનું મને એ કે તું પહેણવું તો પડશે જ ને હવે રોજ તમારા હાથના કયો રોટલા ખાય આ તો હવે પહેણવું હોય તો પછી કોમે જવું પડશે મજૂરી કરવી પડશે નોકરી કરવી પડશે ગમે એ કરવું પડે પણ પૈસા છે નહીં આપણી જોડે રૂપિયો કાકા એક વાત કહું તમે કે હું હમણાં પેલા ઝાપટ પરાનથી આવતો હતો ને તો વચ્ચે કાળું બા હળંતો બા અને પેલા આપણે યા ને ભાઈ ગગાબા એ બેઠા હતા ત્રણ જણા બરોબર તે હું ઘડી કે ઉભો રહ્યો એટલે વાતું કાળુબા થોડી મોટી મોટી કરતા હતા હવે તો કાળુબા તો મોટી મોટી વાતો કરે એમાં આપણે શું લેવા દેવા એમાં આપણે ફાયદો હે કાકા શાનો ફાયદો કાકા કાળુબા એવું કહેતા હતા કે મારા ઘેર એટલા રૂપિયા ને એટલા હુનું ચોદી હે ને કે મારા બે છોકરા ભલે કોઈ મજૂરી ના કરે ભલે આમ ત્રણ લુગડે ટેસ્ટ થી ફરે પણ મારે એમને પરિણામ માટે હે ને રૂપિયા ને કે બારથી તો લાવવા જરૂર નહીં એ તો કાળુબાન કરે હોય કાળુબાન ટેન્શન હોય આપણે શું લેવા દેવા આપણી ઘરે છે રૂપિયો એ તો એમ કહેતા હતા કે આજ ભલે 1,85,000 એનો ભાવ હોય કાલ 3 લાખ થાય ને 3 લાખ તો કે મારા છોકરા હું બેઠા બેઠા પરણી દી એમ તો એમના ઘરે કેટલું હુનું ચોદી પડ્યું હોય એ તો કાળુબાન ખબર આપણને શું ખબર પણ કાકા મારા મગજમાં એક આઈડિયા આવે તું જો આવા નવા આઈડિયા લાવીને તું મને ફસાઈને જતો રહે કાકા તમે જો મારો નહીં ને તો તમને મારો આઈડિયા કહું કે કહું મારશો તો નહીં પેલા કે તો ખરી કાજો માર બેન છોકર ભાઈ આવો તો કેવો લાગે આઈડિયા મારો બૈડા ખોખરા ના કરાવે ને તો હું ભાગ થાઉં ને કે મારો ભાગ ના થાય ઓમાં કાકા બિલકુલ તમારા બૈડા ખોખરા નહીં થાય હું બેઠો હું તો તારા બાપની હવે ઉંમર થઈ ગઈ છે બૈડા હાજર એમ છે નહીં હવે તમારે આટલું ટપ્પુ રહી નહીં અડાડવા દો તમારા છોકરા પર વિશ્વાસ કરો એકવાર તો કોઈ વાંધો નહીં હેડ આપણો ભાગ કરે તમ તાર આવશો ને તમે આવીશ તો ખરી બટી હા પણ આપણે જવાનું કેટલા વાગે કાકા જવાનું તો આપણે અત્યારે 9 વાગતાનું તો જવાય નહીં બરોબર અત્યારે તો બૈડા ખોખડા કરી નાખે છે આપણે એમ કરો હા 1:30 વાગ્યાના ગાળામાં જઈએ 1:30 વાગે એમ ને હા તો સારું તું હું હુઈ જઉં તો તું મને 1:30 વાગે જગાડજી આ તો વાંધો નહીં તમને હું જગાડીશ સારું હેડો પા ઉઠી જો પા હા હુઈ ના જતા મારા બેની યાદમાં સારું તમે હમણાં ખાતાય નહીં પા ભાવતું જ નહીં ખાવા શું કરું કે પણ તમારા રોટલા ભાવ્યા હોય તો તમે ખો ને સારું હેડ હવે તું મને જગાડજી હા વાંધો નહીં સારું મને હવે ઘડીક તું હુઈ રહેવા દે આગળ જાડો અહીં હવે કાકા મને થોડો લોબો થવા દો મને એક વાત કહું હા બોલો આજ ટાઈમ થયો હોય ચોરી કરવા જાવ જે વખતે શું થયું તને ખબર હે ને હા હજી 2 દાડે રોટલો નહીં ગયો એક તો એવો માર્યો તો શું કારણ થયું સેડામ જઈને શું તો તને ખબર હે ને પાડી ગયો તો ના દબાણ દઈ રહ્યું પાડી જ જવું ને એમાં એવું ના હોય ને ભાઈ નિકોલ એક હું તને વાત કહું હા બોલો આજ ચોરી કરવા જાવું હા જાવો તો જઈ એનો વાંધો નહીં ચોરી કરવામાં મને કોઈ પ્રોબ્લેમ નહીં પણ એ વખતે મારા બૈડા ફાટી ગયા હતા હા મારા બેટા છે 1.5 ફૂટિયા અને ચોરીની વાતો કરે હા તો ઘરે જો તમે હજુ મને ઓળખતા નહીં અમે કોણ છો ઘરે જઈને હું જો તમે ઓળખતા નહીં લીધા જેવા નહીં આવવાના આ ડોહો જો કે ને ડોહો ફરેડા તો ને પાડાની ઘોડ જેમ પાડો રાખતો ને એની ઘોડ ફરેડા તોડા જો કે ને કાકા કાકા ઉઠો આ જો કેટલા વાગ્યા વાજી ગયા તો
હમણાં પા ભેંસું દોવાનો ટાઈમ થઈ જાય ને તો ખાલી ખોટા પકડી જા. જો આમ તાકો કેટલા વાગ્યા? વાજી જાડો 4 વાગવા આયા. હડો 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 ચાલો થેલી લઈ લો ખાતરની. ખાતરની થેલી લઈ લીજો. તું હેડ નહીં હાલતો. ચાલો. અલ્યા કાકા આપણે આવતા તો રહ્યા હા. પણ કોઈ કોઠવા લાવ્યા તો સારું હતું. બંધુ ટેન્શન લે, આ મારું ફાળ્યું નહીં, આખું ઉઠાડી દીધું ને હેડ. એવું ઓવે હેડ. એમ તો મારી જોડે એક છે રૂમાલ જો. આ તો વાતો નહીં, તો હવે હેડ. બાંધી દો બરોબર. સારું. આ તો જેટલું ફાળિયા માં એટલું બધું લઈને આવું. હા એ બધી બોલો. ચોરી કરવા તો આયા હા, પણ લાઇટું બાઇટું ચાલુ હોય ભાઈ, મારે નહીં આવું હવે. અલ્યા કાકા તમે હવે બરોબર કમ્પ્લીટ ખજાના આપણે મોઢા મોરાઈને ઉભા અને હવે તમે પાહુ જવાનું કહો આવું થોડું પણ ચાલે. લાઇટું ચાલુ હે ને હવે મારે જે રીતનું આબો મને લાગે બી કાકા એક વાનું તમે સુરી ત્યાં ફરીનું બસ વિચારો આમ આપણે જે માલ લઈને આવશે એ પછી આપણી જિંદગી કેવી થઈ જાય એ વિચારો. હેડો તમે હેડો. ખબર પડે નહીં આમ આગળ કાકડાઓ પેલા ઉઠી જાય ડો. ચોરીની જગ્યાએ ચોરી રહી, પેલા તો તું હે ને કાકો ઉતારો, આવી રીતે વાત કર. પણ કાકા તમે તો હારવાર કરો. અરે વાહ કાકા તિજોરી ખોલવાનો તમારે સારો એક્સપિરિયન્સ છે હો. કાકા હાલો આવજો. લાગી જાય. હવે લઈને તો નીકળ્યા હા, પણ મોટી ના કરે. કેમ? કાળો બાબા ઊંચાય તો દાજી જાય ને તો આપણે જે ખબર પડી જાય હા, ને. એ વાત હતી તમારી. હાલો ફટાફટ ફાડી દીધી નીકળી જઈએ. ખબર ના પડે ને. કાકા, હાલો. અરે, ક્યાં છે? ચોરી કરી લાગે, યાદ કરવું પડશે. ઓહ મારા જીવ, ચાવી મારી હાથમાં આવી ગયેલો. દાગીના પૈસા બે લઈ ગયા હે. નક્કી મારા બેટા ઓલા ભણવાની વાતો કરતા નક્કી રહ્યા લાગે. જવા દે મને. મારા ઓળશ્યા અત્યારમાં ચો જતા હશે યાર, શોખ જો જતા અહીંયા હોતો નહીં. હેડો આપણે મારે કેટલા ટકા જવા દો જો જતા. વાત હોભળ, આ તો આપણે ચોરીના ધંધા બંધ કરી દીધા અને આજથી ચોરી બંધ. ચોરીનું કોઈ નોમ નિશાન નહીં લેવાનું આપણી જોડે કોઈ. તો તાર ના બોન કોઈ નહીં. હું અપ્પાને લઈ જઈશ ચોરી કરવા. હા તો લઈ જાઓ. વાત હોભળ, તું સના હાટાનું મારે કોઈ અમીએ બંગડીયું નહીં પહેરી. દાગીના હા, પણ દાગીના કના દાગીના શની વાત કરે તું? એટલે આઈને તું દેવ મંડે એમ થોડું ચાલે ડોહા, અમીએ કોઈ બંગડીયું નહીં પહેરી હાથમ. દાગીના તમે તોડીને આયા, હાલ મેં પાડ્યા છે. મેં તમને કાકા ચાણે સમજાયા, તમે જાતા હતા. હા, મેં કીધું કે કાકા ચમ આમ કરો હો? તો તમે આ ચૂપચાપ નીકળી તમે ગયા. ચોરીની વાત કરતા હતા ને એટલે તમે હા, વાત કરતા હતા, અમે ચોરીની વાત કરતા હતા, પણ હું ભગત થઈ ગયો હું. કાળુબા, હમ. અમે તો ચોરીની વાત જ કરતા હતા. ના ના, તમે દાગીના હંતા જ દીધા. ના ના બા તમે મારી વાત હોભળો બા, અમે ચોરી કરવાનું હાવ નિયમ જ બંધ. હે કાળુભાઈ, સના બખાડા છે? એટલે મારા ઘરે ચોરી થઈ છે. અરે હાલ ધોડીને આયા, અમે પાડ્યા છે. અત્યારમાં હુએ પણ અમે ચોરીના હાવ ધંધા બંધ કરી દીધા હે. એટલે તમે નક્કી ભાડ્યા તો આરે જતા એમ? બે ઉઠીને ધોડ્યા અમે પાડ્યા છે. પણ અમે ચાંદના હોય બેઠા જ છે એમને એમ. અને વાત કરતા હતા એ વાત સાચી, પણ બાન અમે સમજાયા. એક વાર તો સમજાયા, પણ તો બા મોન્યા નહીં. ઉઠવાનું કોઈ છે અમારી જોડે? ઉઠવાનું ઈ તમે હંતાડી દીધું હોય છે. નહીં હંતાડ્યું, અમે ઉઠવાનું જ નહીં અમારી જોડે કોઈ. હવે મારી વાત સાંભળો, હા, આપણે ભાડ્યા વગર કોઈના ઉપર આરોપ પલાય નહીં, હા, બરાબર? વાત તમારી સાચી પણ છે. મેં અને અમારી જોડે પણ હું તમને એક વાત કરું, સાંભળો. હા, મને બે જણા હોમાં થયા હતા. હું પાણી પીને આવતો હતો ને, હોય એટલે મને બે જણા ઓઢીને અને હોમાં થયા હતા. ઓળખ્યા અને તમે? ઓ ઓળખ્યા તો છે મેં. ક્યાં અને હતા? ટોકો પાડ્યો પણ મારા બેટા ઊભા ના રહ્યા.
હડો અહીંયા જાવું છે તો. અત્યારે હાલ નોમ નહીં લેવું એનું, પણ મેં ભાયા હે. ના, ના, તમારા લો, લો. સોર, તમારા સોર હું તમને ગોતી આલું. અમને ઉલસા હા, તો વાળા હોળ પાડી નાખ્યા અમારા હા, ઉલસા તો કશું વાંધો નહીં, પણ તમે હવે અમને નિર્દોષ છોડી દો. આર્યા નતા આ નતા એમ ને હોય, આર્યા ના હોય, મેં તમે ભાયા તો જ હતા. જવા દો હરો. તમે હેડો આપણે અહીંયા જાવું ના છે. તમ તાર હવારે જરૂર પડે તો અમે હાજર થઈ જાવ તમારી હા, જોડે. બરાબર હે. બરોબર હેડો. બરાબર, બાકી મોણસો તો બે મેં ભાયા હે, ચિયા હે ને ચિયા નહીં મને ખબર હે. હાલો તમે હેડો સાક્ષી તો હેડો. હા, તે વાંધો નહીં, હું આવું હેડો. મોન છે ની પાછા. હા, તે પણ એક કામ કરો, અત્યારમાં જાવ હોય, દાડો ઉગો દો. ના ના હાલો નકા આમ ચો ડાકડા ચોય ઓમ થી ઓમ કઈ નાખો. પણ પલાદ મેં તમે વાજે કેટલા તમે જુઓ 5 વાગવા આયા. હા તો કશું વાંધો નહીં હેડો ને. જબર કરી તમે એ. જાવ તો પણ હારું હેડો, રકમ હારું હેડો. પૂછી નહીં રકમ. સારું હેડો. અલા સંજયબા હમ. તમે નોમ તો આલો મને. તમારું નામ જાણવું હે હોવે તો હભળો. જો પેલા હરખોબા ખરા કે નહીં, હોવે હરખોબા અને એક એનો છોકરો નહીં પેલો સોપલો, હોવે. એ 2 જણા હતા. લ્યા હું એને શું કરવા જોજો. આ બે મેં તોડતા ભાડ્યા હતા એમ. એનો છોકરો એમ તો આયા તા બેઠક તાર મારો બેટો. એમ? હોવે વાત તો હા, પેલા તાર હા, આયા તો. બરાબર. હા, એટલે મેં ટૂંકો પાડ્યો, પણ મારા બેટા ઉભા ના રહ્યા, ફટાફટ તોડી દે. હા હેડો હેડો હેડો. એ વાત છે નક્કી હો. છોકરા કાકા આ દાગીના તો મેલતે હાલો એના રાખાય માર જોડે. ચોકન મેરો કાકા કો. અમે મેલતા હતા. કપરા પર મેલતે આજે. ચલો હોઈ જા, ટાઈમ વધારે થઈ ગયો હોય. કોઈ ખબર ના પડી બોલો કાકા. હાલ હોઈ જા. હા, રે જો. લમ હાથ ગયો. એ શું છે પણ ઓબા શું છે? દો દો તમ દો. બે જાતો દો. છે શું તમારે દાગીના મારા છોડીને લાયા તમે. ભાડે તમે અમન આંખ બે ભાડ્યા હતા મને. ભીખ્યારા. તમે હમણાં અહીં દોડ્યા જતા હતા, મેં તમને ટોકો પાડ્યો, કેમ નતા ઉભા રહ્યા? પછી તો અમારે બીજું કોમ હતું. દાગીના ભાડે તમે અમારા જોડે દાગીના તમે નક્કી તમે જ ચોર્યા છે, દાગીના ને રૂપિયા હોય ના તમે જ ચોરી ગયા હો. કશું નહીં અમારા જોડે. આ લો તો check કરી લો. એના ઘરે ચોરી થઈ, એ દાડે તમારે કેમ તોડવાનું આવ્યું? તો અમારું કોમ ના હોય બીજું. ના ના નક્કી તમે હાસુ બોલો, તમે ચોરી, તમે 100% તમે જ ચોરી કરી, હાચું કહો. અમે નહીં કરી ચોરી. હા શું બોલો હાસુ તો બોલો. ભાઈ નાખીશ હું. બરો બસ બસ બરો મારશો ને, એક કામ કરો, હાસુ બોલતા નહીં ને હા. પોલીસ કેસ કરી દો આપણે, બરાબર? હમણાં પોલીસ વાળા એવા મારશે ને આ પુત્ર હાચું બોલી જાય, બરાબર? તમે તાર પોલીસ વાળાને બોલાવો. પોલીસ કેસ આપણે કરવાનો પોલીસ કેસ કરા. ના કાકા બોલો. એમ કરો પોલીસ કેસ કરે ને આ તો ઉસામા છે પેલા પોલીસ વાળા તો હોબડા હાજર કરી નાખશે આપણે બે ને એમ હાલ દેવામાં મજા આવે હજુ હાચું બોલો હો કે બસ પોલીસ વાળાને બોલાવું? ના ના પોલીસ વાળા નહીં બોલાવા. દાગીના અમારા જોડે જ છે. તમે જ લાયા હો ને? હોવે, અમે દાગીના ને લાયા. રૂપિયા 2. બે અમારા આ તો જોડે જેમ મોનતા નહીં તાન. પણ એનું કારણ હે મેં તમે દાગીના લાયા ઈ મારા કાકો તમને કહે અમે તમે લાયા કાકા ચોરી કરવાની શું જરૂર હતી તમારે કહો? પહેલા તો તું પેલા દાગીના લાવો, દાગીના દાગીના રૂપિયા લેતા લાવો. તું. મારા બેટા અલા, ચોરી કરવા આ માંડ્યા. સાચી વાત ધંધા કરે છે. દાગીના. જોઈ લો તમે, જોઈ લો એકદમ દાગીના રેડી છે ને તમારા? એમાં કશું રેડી રેડી છે. છે ને? આ મારે કને આઈને માજા તો હું આલી નતો લ્યા. હા બસ રાખો તમારે. હવે હું તમને એક વાત કરું, હબળો. તમારા ચોરી કરવી જ ચમ પડી કોહાડો? જો અમારો છોકરો થઈ ગયો જવાન હવે. હા પૈસા છે નહીં ઘરમાં. હા આવું ગમે ત્યારે આવે હા તો દાગીના હાલવાના નહીં. અને હાલ રિવાજ જેવો ચાલુ હોય હા. ચાર પોસ્ટ દાગીના લઈ જવાના. તે છોકરો પૈણા બા તો ચોરી કરવાની? પણ પૈસા નહીં, દાગીનાનો ભાવ જેવો ચડાયો હોય. તે મહેનત કરો, ધંધો કરો, રૂપિયા કમો અને પછી છોકરા પૈણાવો. ચોરી પણ કરવા આટલા છોકરા ના પડે. ભાવમાં હવે અમારે જો કાંઈ દાગીના લેવા જવા આટલા મૂકા. હા એ વાત તમારી સાચી છે. તો ના કરાય ને. ચોરી ના કરાય એમ. ઓ પણ હવે જી થઈ ગયું હવે. તમે પણ અમારા હવે ઘરે દાગીના તો આટલા આયા. મૂકા. મારા ઘરે આવીને માજા તો હું હોમાં પછી હાલ તમે માજા તો પ્રેમથી તમે ના ટેકો કરો તારે. કોઈ ટેકો કરતું નહીં હતારે આ સમયમાં કોઈ ટેકો કરતું નહીં બધાએ જો તમારે હાથે માગવા તો રહે. આબુ તો પડે ને એકદમ અરે ખબર ભલા પડે કે ના ભલા પડે? મોણા, હું તમારા ઘરે પેલું તમારી મજૂરીનું કહેવાય એ ટાઈમે તમે મને વાત કર્યો તો હું કાળું ભાન વાત કર્યો 25 રૂપિયા તમને ઈ ટેકો કરો. ઓ પણ આબરૂના મારે વાત ના કર્યા અમે. એટલે આબરૂ જાવા ભગે થઈ તમે ચોરી કરી એમ ને? હોય એટલા માટે જ ચોરી કરી ચોરી ના કરાય, ધંધો કરો. પણ આ હવે મુઘવારી ચીવી છે. આ દાગીના ચી રીતના કરાવવા આવવાના? હારું બેહો, હું તમને સમજણ પાડું. હેડો બેહો, હારું કાળું બેહો. ભલા મોણા પણ તમને શરમ ના આવી, હે ફરી હારું જે થઈ ગયું બધું પાર પાડો, બરાબર હે? હવે હું તમને શું કહેવા માંગુ છું, બરાબર? જો તમારો છોકરો જ પૈણા બનો હે ને, હોય. તમારી જોડે જમીન જાગીરી તો હે નહીં કોઈ? કશું નહીં. કોઈ 25 રૂપિયા તમે ભેગા કર્યા નહીં, બરાબર? એટલે હવે તમે છોકરો પૈણાવ્યો છે એટલે 8 થી 10 લાખ રૂપિયા છે તારો છોકરો પૈણી છે તમારો, બરાબર? તો હવે
શું કરશો તાન કહો? હવે અમારા જોડે તો કોઈ છે નહીં, શું કરવા અમે? હવે ના હોય તો એક કરો. કામ કરો. આપણે સમાજ ભેગો કરો હા અને મને કોઈક બંધિયારો કોક કરો ને કારા જો આવી રીતના કરે ને તો આપણે ઠાકોર સમાજનું નાક વટાય. આ વાત તમારી સાચી છે. આવી મોંઘવારી પ્રમાણે દાગીનાનો ભાવ કેટલો છે યાર? ઈ તો વિચાર બહુ. કરો તમારે. આ ગરીબ પબ્લિક છોકરા સિરે જ ના હા પહેણાવે. અમે તો અમારી જોડે તો છે થોડીક પ્રોપર્ટી તે પહોંચી વળે હા, પણ એના જેવા તો જન પહોંચી વળેલા હો બરાબર. તમારી જોડે 25 રૂપિયા છે, તમારી જોડે જમીન જાગીરી છે બરાબર. તો તમે છોકરો ફટ દઈને પહેણા ના હો. પણ આ ગરીબ વસ્તી મરી જાય છે. આથી એનું આપણે 5 જણા ભેગા કરો કાલ હા બંધિયારાનું કોક કરો. હા આ કારણે થઈને જ અમારે ચોરી કરવી પડે ને કે અમે જીવનમાં કોઈ દી ચોરી ના કરો. હા ચોરી કરેવા તો હે ને યાર એ પાછા. બરાબર. એટલે એક કામ કરો, ના હોય તો હે ને કાલ ગામ ભેગું કરો બરોબર. બરાબર. અને 5 જણા આગેવાન ભેગા કરી 5 જણાને અને આપણે આનો બંધિયારો કરો. હા બરોબર છે. બરાબર હે ને કે ભાઈ આનો બંધિયારો કરો એવી રીતના કે ભાઈ દાગીના તમે આટલા બધા ના માગશો બરાબર. રૂપિયા તમે આટલા બધા ના રાખશો. એક હાલ દાગીનો મુહૂર્ત પ્રમાણે બરોબર છે. હા એટલે એ શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની હોય બરાબર. બાકી તમે આટલા દાગીના લાવજો ને આટલા રૂપિયા આલજો ને આ લાવજો ને ફલાણું લાવજો ને ઢેકણું લાવજો ને એ આ બધું પોહાય નહીં. એટલે ગરીબ વસ્તી મરી જાય એમાં, બીજું કોઈ નહીં એમ. હોવે બરાબર. એટલે કશું વાંધો નહીં. તમ તાર આપણે 5 જણાને ભેગા કરો, 5 આગેવાન જે કહે એ આપણે ઠેરાવ રાખશું. છે બરોબર. બરાબર. સંજુભા હા જો એક વસ્તુ સ્વાદીનું લાવે બરાબર. એક વસ્તુ હોનાનું લાવે હા બરાબર છે. એટલે 2 પાલટી પુહાય પોહાય. બરોબર. હોમલે સોડી આલે એને સોડી ખાડામાં ના જાય હા અને ઓમાં છોકરા વાળાને થોડુંક પાલવે પારવે અને થોડુંક પરણાય કે એમ હા, સુખ શાંતિ ઓછા ખર્ચામાં પતી જાય. ઓછા ખર્ચામાં પતી જાય. ના તમારી વાત સાચી છે. અમારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ દી હવે ચોરી નહીં કરવા અમે. હા. ના ના બરોબર છે. તો હવે તમે જે કરવાનું હતું તો કરી નાખ્યું છે. હવે શું સારું. કરો હવે તમારે? તમારી સોરી બોરી તમે આ નહીં કરતા બરાબર. અહીંયાની મજબૂરી કર્યું પણ હવે આવો તમે ફાયદો ઉઠાવતા નહીં અને બરાબર. આપણી જે આ વાત છે ને આપણે ચાર વચ્ચે જ રાખજો ગામમાં તો ના ખબર ના કશું પડે. કશું વાંધો નહીં. તો ઇજ્જત આબરૂ ના ના બરકરાર. એટલે તમારો કોકો વાળ કરો અમે કશું વાંધો નહીં. તમે ગોમ તમારો વાળાને છોકરો ભેગા કરો. પરણાવડો થયો હોય ને તમે એનો કાલ ગોમ ભેગું કરો આપણે બરાબર. એનો કોક નિરાકરણ લાવો બરાબર. એટલે તમે ચિંતા કરશો નહીં. તમારો છોકરો પરણી જાય અને હાવ હારો થઈ જાય બરાબર. એ તો કાલ હું હે ને સરપંચને કહેવરાવું એટલે ગોમ ભેગું કરે 5 જણા આગેવાન ભેગા કરીને કે ભાઈ ઓનો કોક ઠેરાવ રાખો. આ મોંઘવારી પ્રમાણે આ બધું સારું લાગે નહીં. એમાં ગરીબ વસ્તી મરી જાય છે બરાબર. આવી મોંઘવારી પ્રમાણે છોકરા સિર જ પરણાબા. એક તો વીખો હોય વીખો આખો કરીને દાગી ના કરે હા અરે વળી પાછા વ્યાજે પૈસા લાવે. વ્યાજે પૈસા અને અત્યારે હાલ મારા બધા 3 ને 4% તો વ્યાજ લે. વ્યાજ લે. એટલે ગરીબ વસ્તી તો મરી જ જવાની છે. એટલે તમ તાર આપણે એનું બંધારણ કરાવવા સમાજ ભેગો કરીને બરાબર. હો સારું લો તને. હવે કેટલા વાગ્યા? હવે અમે જઈને સુઈ જાઉં. હો બેસી જવાનો ટાઈમ થઈ ગયો. હા હા હો સારું આવજો તમે. હો એ આવજો. એ સારું હો.